નમસ્કાર મિત્રો, આજે રેશન કાર્ડ માટે આ વિડીયો બનાવું છું, તો બધાને વિડીયો શેર કરી દીજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સસ્તા અનાજ માટે જે પદ્ધતિ છે તેમાં સરકારે ઘણો મોટો ફેરફાર કરેલો છે. તો હવે જે અનાજ આપને મળશે તે સ્માર્ટફોનના આધારે મળશે. તેના માટે એક એપ્લિકેશન આપેલી છે, તો પૂરો વિડીયો જોઈજો જેથી આપને ખબર પડે કે કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરવું તે માહિતી આપને મોબાઈલ દ્વારા બતાવવામાં આવે. પહેલા તો પ્લે સ્ટોરમાં જઈને અહીંથી આપણે PNB ડિજિટલ રૂપી એવી રીતના સર્ચ કરવાનું રહેશે. આવી રીતના આઇકોન વાળો લોગો આવે છે તે ઇન્સ્ટોલ કરવાનો રહેશે. આવી રીતના ઇન્સ્ટોલ થઈ જાય તે પછી આને ઓપન કરવાનું રહેશે. ઓપન થઈ જાય એટલે અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તમને જે રીતના ફાવે એ રીતના ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી જે રીતના ફાવે. મેં ઇંગ્લિશ રાખ્યું છે. પછી એન્ટર કરવાનું રહેશે. અહીંયા તમારે લોકેશન નાખી દેવાનું છે. પાછું એન્ટર કરશો એટલે અહીંયા તમારે અલો આપવાનું રહેશે, એક્સેપ્ટ કરવાનું રહેશે. પછી આવી રીતના આવે છે. અહીંયા સ્ટાર્ટ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. પાછું નેક્સ્ટ ઉપર દબાવવાનું હોય છે. પછી જો તમારે અહીંયા 2 સિમ હોય તો 2 સિમ બતાવવાનું રહેશે, નકર 1 સિમ બતાવવાનું રહેશે. તો અહીંયા મારે 1 છે તો આમાં ઓટીપી આધાર કાર્ડનો હોય છે, એટલે સિમ એ પ્રમાણે હોવું જોઈએ કે જેમાં ઓટીપી હોય એ રીતના સિમ આવવું જોઈએ. તો આવી રીતના વેરિફિકેશન માટે જાહે. વેરિફિકેશન થઈ ગયું છે કમ્પ્લીટ સક્સેસફુલી. તે પછી કન્ટિન્યુ ઉપર જવાનું રહે. આ મેં પહેલેથી આ તમારો પિન દાખલ કરવાનો થાય. મેં પહેલેથી ડાઉનલોડ કરેલું હતું અને મારું કરેલું હતું એટલે બતાવે તમારે કરવાનું રહેશે. નામ નાખી લોકોને આધાર કાર્ડ પ્રમાણે નામ દાખલ કરવાનું રહેશે. બાદમાં કન્ટિન્યુ દબાવવાનું. કન્ટિન્યુ થઈ જાય એટલે તમારે આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે. આધાર કાર્ડ નંબર તમારા જે હોય તે નાખી દેવા. આવી રીતના આધાર કાર્ડ નંબર નાખશો એટલે તે પછી તમારે અહીંયાથી પિન સેટ કરવાનો રહેશે. તે હું પિન મારો દાખલ કરું છું. પિન સેટ થઈ ગયા પછી આ તમારું યોર પિન હેઝ બીન સેટ, ઓકે દબાવવાનું રહેશે. પછી આ રીતના તમારે સ્કેનનો ફોટો આવે એ તમારે રેશન કાર્ડ યાની કે કૂપનની દુકાને દેવાનો રહેશે. આ રીતના હતી એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનું.